हाय मित्रों, केम छो? मजामां? ओके, आप बधा मजामां जशो। जय माताजी, जय द्वारकाधीश ने आपणे फरीए मेळामां। तो मेळामां जो हवे आपणे ओली बाजू जवानुं है, અહીંથી બધું જોતું तो आपણા બ્લોગમાં બન્યા રહેજો। ને આપણે જવું છે માધવરાયના દર્શન કરવા। અહીંથી મેળાને અંદરથી નીકળીએ તો ટ્રાફિક ફૂલ છે એટલે થોડીક નીકળવામાં વાર લાગશે। જો આ બધા ગ્રાઉન્ડમાં બહુ ટ્રાફિક છે એટલે આમાં વાર લાગે। જ્યાં ચિત્રકલા હે સત્સંગ ને આ બધા બહારના રમવાવાળા આવ્યા રાસ મંડળી, આપ જોઈ શકો છો। અંદર તો ટ્રાફિક છે એટલે આપણે ન જઈ શકીએ એટલે અહીંથી આપણે તમને બતાવીએ। ટીવીમાં લાઈવ ચારે બાજુ મૂકી દીધી ટીવી, જ્યાં લાઈવ આવે આવી રમત આપણે આ બાજુ ન હોય, આ માધુપરના મેળામાં જ આ રમત જોવા મળે। પોરબંદરના મેળામાં ને આવું બધું ન હોય। જ્યાં અહીંયા છે મોટું મંદિર હાઈવે ઉપર જ। અહીંથી હવે આપણે નીકળી ગયા મેળાની બહાર, આવી ગયા સીધા હાઈવે પર ને આપણે હાલવું તો પડે જ છે વાહનમાંથી। ને આ જો મેન ગેટ માધવરાયનો ને માધવરાયની માધવપુરની બજાર। આપણે અત્યારે જઈ રહ્યા છીએ માધવપુરની બજારમાં, કારણ કે આખી બજારનો આપણે લીએ શૂટિંગ તો બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે આપણે આખી બજારનું નથી લીધો, પણ થોડું થોડું તમને કટકે કટકે બતાવું। બહુ મોટી બજાર છે માધવપુરની। હાઈવે ઉપરથી સીધી રસ્તો ગેટ આવે ત્યાંથી મળી જાય એટલે સીધી બજાર આવે, બધી વસ્તુ મળે। આવું સરસ મજાનું બધું ગોઠવ્યું છે માધવરાયના મંદિરે આપણે પૂગી ગયા ને જો આ આપણે લગ્ન કૃષ્ણ ભગવાનનો લગ્નનો રથની તૈયારી જો હાલે છે ગોઠવવાનું બધું। તો મસ્ત મજાનો જે આ રથની ગોઠવણી હાલે છે ભાઈ, જો ઉપર એ ગોઠવે છે, રથ તૈયાર કરે છે ને હવે આપણે જવું છે અંદર। માધવરાયના દર્શન કરવા આવી ગયા, જો આપ પણ દર્શન કરો। બહુ ટ્રાફિક છે એટલે દૂર તો જવાય એમ નથી, આપણે સેટેથી જેટલું કવર થાય એટલું કરીએ। હા, ટ્રાફિક ફૂલ છે। આપણે દર્શન કરીએ, અંદર પણ એટલું મંદિર શણગાર્યું હે। હવે આપણે નીકળી ગયા બહાર ને હવે જ્યાં આપણે જૂના મંદિરો હતા ને એ પાછા નવા હાથથી કામકાજ ચાલુ હે। બહુ વર્ષો પહેલાંના જૂના મંદિર હતા, એનું કામકાજ ચાલુ અને આપણે આવી ગયા ચોપાટી। જો આ છે માધવપુરનો દરિયો। આપણા બ્લોગમાં બન્યા રહેજો જેથી તમને પણ જોવા મળે। આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આગળ શેર કરજો। મસ્ત મજાનો નજારો હે દરિયાનો। મોજા કેવા આવે સરસ મજાના। બહુ લાંબી ચોપાટી છે આ માધવપુરની, જેમ પોરબંદર છે ને એથી પણ વધુ છે। હવે જો આપણે જઈએ છીએ પાછા ઘરે, તો આ છે રાતનો નજારો બધો। જો આ લાઇટિંગ કેવી રોડ ઉપર ગોઠવી છે હાઈવે ઉપર, મસ્ત મજાની લાઇટિંગ ગોઠવ્યું છે રસ્તા ઉપર પણ। આ જો સરખા કેવા સરસ મજાના હે। એટલી ઊંચી લાઇટિંગો બધી ગોઠવ્યું।
ને આપણે રોડ ઉપર છે ને જ્યાં મેળો દેખાય છે હાઈવે ઉપર, કારણ કે વાહન બહુ દૂર છે એટલે લાઇટોનું કામકાજ તો જો મસ્ત છે. મને તો લાઇટું બહુ ગમે. ને હજી હાલવું પડશે આગળ ઘણું બધું, તારે જ આપણું વાહનનું પાર્કિંગ આવી છે, કારણ કે ટ્રાફિક થાય એટલે આ રસ્તો બધો છે બંધ. જો મસ્ત લાઇટું છે. પલ્લા સુધી હાલ્યું ને ત્યાં તો મેળો પૂરો થાય હાઈવેથી, અને એ પછી આપણી વાહન તો બહુ સેટું છે. મોટરસાઇકલ પારવા જ આવે અને ગાડી આવે, બાકી એ પ્રાઇવેટ હોય, બાકી ગાડી પણ અંદર આવતી ને, કારણ કે શેઠ મૂળ માથું પરથી જ રસ્તો બંધ છે. વાહન બધાય બંધ ફરે ને વાહન જાય કાયમ જે સોમનાથને જવાના વાહનો હોય એ પણ પાછળથી બીજા ખેતરોમાંથી રસ્તો છે એ બાજુથી જાય ગામડા ફેરે ને, બાકી નકર તો ટ્રાફિક ફૂલ થાય. આ રસ્તામાં નીકળાય પણ નહીં, તો અવાર આ સગવડ સારી કરે.